હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું સ્ટુડન્ટ બ્રો યુટ્યુબ ચેનલની અંદર. હું છું વિશાલ સર. અને સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો ફર્સ્ટ એક્ઝામ અને તમારી ફાઇનલ એક્ઝામ કહી શકાય એની અંદર આપણે જોવાના છીએ. તો અહીંયા સ્ટુડન્ટ હું જે પ્રશ્નો આપવાનું છું એ પ્રશ્નો એવા છે, એવી રીતે સિલેક્ટ કરેલા છે કે કોઈ પણ એક્ઝામ હોય, તમારી ફર્સ્ટ એક્ઝામ હોય, સેકન્ડ એક્ઝામ હોય કે ફાઇનલ એક્ઝામ હોય, અહીંયા જે હું તમને પ્રશ્નો આપવાનો છું ને એ પ્રશ્નોમાંથી તમને એક્ઝામની અંદર ક્વેશ્ચન્સ જોવા મળશે જ તે. કેમ કે અહીંયા પ્રશ્નો એવી રીતે સિલેક્ટ કરેલા છે કે જે મોસ્ટ રિપીટેડલી એક્ઝામની અંદર પૂછાતા હોય એવા. કોઈ પણ ટીચર હોય, અહીંયા જે હું પ્રશ્નો તમને આપવાનો છું ને એ પ્રશ્નો તમે સ્કીપ કરી જ નહીં શકો. ટીચર એ પ્રશ્ન સ્કીપ કરી જ ન શકે. કેમ કે સ્ટુડન્ટ, એક્ઝામ હોય છે ને એક્ઝામની અંદર અમુક સ્કીપ કરી જ ન શકે. કેમ કે સ્ટુડન્ટ, અમુક ટાઈપના પ્રશ્નો એવા હોય છે કે જે પ્રશ્નો એક્ઝામની અંદર પૂછવા જ પડે ને એ વારંવાર પૂછાતા હોય છે. દર વર્ષની સેમ પેટર્ન હોય છે, સિમિલર પેટર્ન હોય છે કે અહીંયા જે પ્રશ્નો હું તમને જે આપવાનો છું એ પ્રશ્નો તમને એક્ઝામની અંદર જોવા જ મળશે. તો પ્રશ્નો જોઈએ એની પહેલા થોડીક સ્ટ્રેટેજી પ્લાનિંગ કરી લઈએ કે ભાઈ જો કોઈ પણ એક્ઝામની અંદર તમારે સારા માર્ક લાવવા છે, ટોપ કરવું છે, તો એના માટે સૌથી પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે ભાઈ કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાવાનું છે, કેટલા માર્કના પ્રશ્નો તમારે પ્રિપેર કરવાના છે. કે કોઈ એક ચેપ્ટર છે તો એમાંથી 2 માર્કનો પ્રશ્ન આવશે, 3 માર્કનો પ્રશ્ન આવશે, તો એ પ્રશ્ન તમારે પ્રિપેર કરવાના છે. 2 માર્કના પ્રશ્નો હોય, 3 માર્કના પ્રશ્નો હોય, તો એવા તમને જે ચેપ્ટર વાઇઝ વેઇટેજ છે, વેઇટેજ ખબર હોવી જોઈએ અને એ ચેપ્ટરમાંથી કેટલા માર્કના પ્રશ્નો પૂછાવાના છે એ ખબર હોવી જોઈએ. તો એના માટે એક કામ કરીએ આપણે કે જે ગવર્મેન્ટની ઓફિશિયલી જે બ્લુપ્રિન્ટ આવેલી છે એ ગવર્મેન્ટની ઓફિશિયલ બ્લુપ્રિન્ટ જોઈ લઈએ. અને ત્યારબાદ આપણી હમણાં જે ફર્સ્ટ એક્ઝામ છે તો ફર્સ્ટ એક્ઝામની અંદર બધા બાળકોને અલગ અલગ ચેપ્ટર્સ હશે, કોમન ચેપ્ટર્સ નહીં હોય. બધા બાળકોને પોતપોતાના અલગ અલગ ચેપ્ટર્સ હશે કે ભાઈ અમુક સ્કૂલની અંદર 7-8 ચેપ્ટર્સ, આખા મતલબ ફર્સ્ટ એક્ઝામની અંદર 7 થી 8 ચેપ્ટર્સ હશે, બીજી સ્કૂલની અંદર અલગ ચેપ્ટર્સ હશે. ડિપેન્ડ કરે છે કે ભાઈ કઈ સ્કૂલ છે અને એની અંદર કેટલા ચેપ્ટર્સ ફર્સ્ટ એક્ઝામની અંદર છે. પણ આપણે શું કરવાનું છે કે ભાઈ આપણે ફાઇનલ બોર્ડની એક્ઝામ દેવાની છે અને બોર્ડની એક્ઝામની અંદર સારા માર્ક લાવવા છે. તો સૌથી પહેલા તો હું એ સમજી લઉં કે જે મારી બોર્ડની એક્ઝામ છે, બોર્ડની એક્ઝામની પેટર્ન શું છે, જે ઓલરેડી લગભગ બધા સ્ટુડન્ટની ખબર જ હશે. અને સ્ટુડન્ટ, બોર્ડની એક્ઝામની અંદર વેઇટેજ કેટલું છે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાવાનું છે, તો તમારી જે ફર્સ્ટ એક્ઝામ છે ને ફર્સ્ટ એક્ઝામની અંદર સેમ જ હશે. કે જો બોર્ડની એક્ઝામની અંદર પહેલા ચેપ્ટરમાંથી 1-2 ગુણનો પ્રશ્ન અને 1-3 ગુણનો પ્રશ્ન આવશે, તો એવું જ તમારી ફર્સ્ટ એક્ઝામમાં થશે કે જે ફર્સ્ટ ચેપ્ટર છે એની અંદર 1-2 ગુણનો પ્રશ્ન છે અને 3 ગુણનો પ્રશ્ન છે. સિમિલર પેટર્ન જ જોવા મળશે. ઓકે, તો અહીંયા તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે કે ભાઈ ધોરણ 10 વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર પરિરૂપ. ઓલરેડી ખબર છે. ગુણભાર જોઈ લઈએ કે ભાઈ પહેલા ચેપ્ટરમાંથી 5 ગુણનું, બીજા ચેપ્ટરમાંથી 7 ગુણનું, ત્રીજા ચેપ્ટરમાંથી 7 ગુણનું, કાર્બન અને તેના સંયોજનો 6 ગુણનું ચેપ્ટર આવવાનું છે, જૈવિક ક્રિયાઓમાંથી 8 ગુણનું. આવી રીતે આખું વેઇટેજ આપેલું છે. તમારી જે પેજ બુક છે એ બુકની અંદર તમે લખી લો કયા કયા ચેપ્ટરમાંથી કેટલા કેટલા માર્કનું આવવાનું છે. ડન. ત્યારબાદ આપણે સમજી લઈએ કે જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ શું છે. જો અહીંયા તમે જોઈ શકો છો, ખાસ આ બ્લુપ્રિન્ટ જે છે ને આ બ્લુપ્રિન્ટ સમજવાની જરૂર છે. જે કઈ વિદ્યાર્થી મિત્રો છે એ એક્ઝામની અંદર જો તમે સારો સ્કોર કરવા માંગો છો ને તો કોઈ પણ વિષય હોય એ વિષયની અંદર તમારે આ જે બ્લુપ્રિન્ટ છે બ્લુપ્રિન્ટ ખાસ સરખી રીતે સમજેલી હોવી જોઈએ. અને એ વસ્તુ છે ને એ તમારે તમારી જે ટેક્સ્ટ બુક રીડ કરો છો અથવા તો કોઈ પણ બુક સ્ટડી મટીરિયલ ફોલો કરો છો તો એની અંદર તમારે લખી લેવાનું કે પહેલું ચેપ્ટર છે તો પહેલા ચેપ્ટરમાંથી 1 માર્કનો એક પ્રશ્ન આવશે, 2 માર્કનો આવશે, 3 માર્કનો આવશે. એવી રીતે આખું લખી દીધું. ટોટલ એટલા માર્કનું પેપર આ ચેપ્ટરમાંથી આવવાનું છે. બરાબર. અને જ્યારે પણ એક્ઝામની અંદર તમે ક્વેશ્ચન્સ વાંચવા બેસો, રીડિંગ કરવા બેસો, એ પ્રશ્નો ઉપર ફોકસ કરવાનું. સમજીએ. જો પહેલું ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણ. આ જે ફર્સ્ટ ચેપ્ટર છે એ ફર્સ્ટ ચેપ્ટરમાંથી 1-2 ગુણનો પ્રશ્ન આવશે અને 1-3 ગુણનો પ્રશ્ન આવશે. એવી રીતે કુલ 5 ગુણનો ક્વેશ્ચન પેપર ફર્સ્ટ ચેપ્ટરમાંથી આવશે. 2 ક્વેશ્ચન પૂછાશે. ઓકે. સેકન્ડ ચેપ્ટર છે એસિડ, બેઝ અને ક્ષાર. એની અંદર 1 ગુણનો એક પ્રશ્ન હશે. બીજું છે બીજો 1 ગુણનો, એક ગુણના 2 પ્રશ્ન આવશે અને બીજો 2 ગુણનો પ્રશ્ન આવશે. આવી રીતે કુલ 3 ગુણનો પ્રશ્ન અને 2 ગુણનો પ્રશ્ન. આવી રીતે કુલ 7 ગુણના ક્વેશ્ચન હશે. 1 ગુણના 2 ક્વેશ્ચન, 3 ગુણનો અને 2 ગુણનો, એટલે 5 ને 2 7. એવી જ રીતે ત્રીજું ચેપ્ટર ધાતુઓ અને અધાતુઓમાંથી 1 ગુણના 2 ક્વેશ્ચન આવશે. બરાબર. 4 ગુણનો ક્વેશ્ચન હશે. એટલે જ્યારે પણ તમારે જો સેક્શન ડી કરવાનો હશે 4 ગુણનો ક્વેશ્ચન, તો ફોકસ ક્યાં કરવાનું છે? ધાતુ અને અધાતુ. ધાતુ અને અધાતુ ચેપ્ટરમાંથી 4 ગુણનો ક્વેશ્ચન આવવાનું છે. એટલે કે આ ચેપ્ટરના જેટલા કઈ મોટા પ્રશ્નો છે ને એ તમામ મોટા પ્રશ્નો કરી નાખ્યા. ખ્યાલ આવે છે?
આ ચેપ્ટરના ત્રીજા ચેપ્ટરના જે કઈ મોટા પ્રશ્નો છે તમામ મોટા પ્રશ્નો કરી નાખ્યા. એટલે જો એક્ઝામની અંદર પૂછાશે તો તમે ડાયરેક્ટલી લખી શકશો અને ખબર પડી જશે. તો આ રીતે તમારે થોડુંક સ્ટ્રેટેજી વાપરવાની છે. અને બીજો એક ગુણનો પ્રશ્ન આવશે તો ચેપ્ટર નંબર 3 માંથી જો શું થયું કે 1 ગુણના 3 પ્રશ્ન આવશે અને 4 ગુણનો એક પ્રશ્ન આવશે. 2 ગુણ અને 3 ગુણની અંદર કોઈ પણ પ્રશ્ન પૂછાવાનો નથી. તો આવી રીતે આખી જે બ્લુપ્રિન્ટ છે ને બ્લુપ્રિન્ટ તમે જોઈ લીધી, સ્ટડી કરી લીધી. અત્યારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો અને એ વસ્તુ તમારી જે ટેક્સ્ટ બુક છે ને ટેક્સ્ટ બુકમાં લખી નાખવાનું. 1 ગુણનો પ્રશ્ન છે, 2 ગુણના એટલા આવશે, 3 ગુણના એટલા આવશે. આવી રીતે કુલ એટલા ગુણનો આ ચેપ્ટરમાંથી પૂછાવાનું છે. બધા ચેપ્ટરમાં એવું લખી નાખવાનું. ખ્યાલ આવે છે? એટલે તમારું જે ફાઇનલ પેપર છે ને એ આ બ્લુપ્રિન્ટ પ્રમાણે જ હશે. અહીંયા એક સેમ્પલ પેપર એ આપેલું છે કે પ્રશ્નપત્રનું માળખું જે ઓલરેડી બધાને ખબર જ છે, લાસ્ટ યર જેવું જ છે. પણ અહીંયા એક તમને સેમ્પલ પેપર આપ્યું છે એટલે અહીંયાથી પણ તમને આઈડિયા આવે કે ભાઈ ક્વેશ્ચન જો એક્ઝામની અંદર પૂછાશે તો કઈ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાશે. બરાબર? આ એકવાર જોઈ લેજો. ઓલરેડી નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, એની ઉપરથી તમે મેળવી શકો છો. હવે આપણે સેશન ઉપર ફરી પાછા વળીએ અને જોઈએ કે ભાઈ આઈએમપી પ્રશ્નો કયા કયા છે. ઓકે, તો પહેલું ચેપ્ટર જોઈએ, વિજ્ઞાનના આઈએમપી પ્રશ્નો. સોલ્યુશન આપણે નથી કરાવતા, સોલ્યુશન પછી નેક્સ્ટ સેશન્સની અંદર આપણે કરાવી લઈશું. પણ અત્યારે ખાલી તમે જે પ્રશ્નો છે એ પ્રશ્નો ટીક માર્ક કરો, ખૂબ જ અગત્યના છે. ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે ભાઈ સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ લખો. પૂછાઈ શકે કે ભાઈ સંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય અને એનું ઇમ્પોર્ટન્સ શું છે, કેમ સંતુલિત રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાની જરૂર પડે છે, તો એનું મહત્વ લખો. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? 2 માર્કનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય કે કેમ સાફ કરવામાં આવે છે. ઘરની દિવાલો ધોળવા માટે શું વપરાય છે? તે પદાર્થ કેવી રીતે બને છે અને તે સમીકરણ આપી સમજાવો. પદાર્થ X નું દ્રાવણ દિવાલ ધોળવા માટે વપરાય છે, તો પદાર્થ X નું નામ અને સૂત્ર. પદાર્થ X ની પાણી સાથેની પ્રક્રિયા દર્શાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ટૂંક નોંધ લખો. ક્ષારણ 2 માર્કનો કે 3 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે. તફાવત આપો. ઉષ્મા શોષક, ઉષ્મા ક્ષેપક. નોર્મલી જોવો સ્ટુડન્ટ કે આ બધા પ્રશ્નો છે 2 ગુણ કે 3 ગુણની અંદર પૂછાઈ શકે. તમારે શું કરવાનું છે, જેટલા ગુણનો પ્રશ્ન છે એ પ્રમાણે તમારે આન્સર્સ લખવાનું છે. જો 2 ગુણનો પ્રશ્ન હશે તો 2 ગુણ પ્રમાણે આન્સર લખવાના છે. 3 ગુણનો પ્રશ્ન હશે તો 3 ગુણ પ્રમાણે આન્સર્સ લખવાના છે. ઝીંક ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા સમીકરણ લખો અને આકૃતિ દ્વારા સમજાવો. સ્ટાર્ટિંગની અંદર 3 પ્રવૃત્તિ છે. કોઈ પણ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા થઈ કે ન થઈ એ જાણવા માટેની પ્રવૃત્તિ, તો એનો આઈએમપી ક્વેશ્ચન છે. નીચેની પ્રક્રિયાઓ સમીકરણ આપી સમજાવો. સંયોગીકરણ, વિઘટન, ઓક્સિડેશન, વિસ્થાપન, ઓક્સિડેશન અને રિડક્શન. આ અલગ અલગ પ્રક્રિયાની વ્યાખ્યા અલગથી તમને પૂછાઈ શકે અને એના ઉદાહરણ આપો, અથવા તો એવું પૂછાઈ શકે કે ભાઈ ઉદાહરણ આપી સમજાવો. આ સિવાય વિઘટન પ્રક્રિયા કોને કહેવાય, ઉદાહરણ આપી સમજાવો. સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય, ઉદાહરણ આપી સમજાવો. તો આ ટાઈપના નોર્મલ ક્વેશ્ચન્સ તમે બનાવી શકો છો. બરાબર? સેકન્ડ ચેપ્ટર જોઈએ. ચેપ્ટર નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ કયા કયા છે? તો સોડિયમ બાયકાર્બોનેટની મંદ HCl સાથેની પ્રક્રિયા, દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન. તો આમાં ખાસ આકૃતિ અગત્યની છે. તમારે આકૃતિ સાથે એક્સપ્લેનેશન ને આ આઈ થિંક PYQ ની અંદર ઘણી વાર પૂછાઈ ગયેલો છે. તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. શા માટે દહીં તેમજ ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણમાં રાખવા ન જોઈએ? રિએક્શન થઈ જાય છે. શા માટે નિષેધિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે છે? એક એક્સપેરિમેન્ટ છે. બરાબર? સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે? દૈનિક જીવનમાં pH નું મહત્વ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. દૈનિક જીવનની અંદર pH નું મહત્વ અને આના જે અલગ અલગ સબ ટોપિક છે એના બેઝ ઉપર ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. વિરંજન પાવડરની બનાવટ અને ઉપયોગો. ટૂંક નોંધ લખો. પ્લાસ્ટર ઓફ પેરિસ, POP કોને કહેવાય? અને સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 12 કે જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. નેક્સ્ટ જોઈએ ચેપ્ટર નંબર 3 ધાતુઓ અને અધાતુઓની અંદર કયા કયા ક્વેશ્ચન્સ આઈએમપી છે. 4 માર્કનો ક્વેશ્ચન આવવાનો છે, યાદ રાખવાનું છે. ધાતુના સામાન્ય ગુણધર્મો, ઉભય ગુણી ઓક્સાઇડ. અહીંયા ધાતુ અને અધાતુના સામાન્ય ગુણધર્મો પૂછાઈ શકે 4 ગુણની અંદર. ઉભય ગુણમી ઓક્સાઇડ એટલે શું? ઉદાહરણ આપો. શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ સમજાવો. આયની સંયોજનોના સામાન્ય ગુણધર્મો લખો. સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ સમજાવો. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. તો આ બધા ક્વેશ્ચન્સ છે ને એક્ઝામની અંદર પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. ફર્મિટ પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો. ધાતુઓના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણની પદ્ધતિ સમજાવો. આ આઈએમપી ક્વેશ્ચન્સ કહી શકાય. અને લોખંડનું ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. અલગ અલગ ઉપાયો છે. ઓકે,
નેક્સ્ટ જોઈએ ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ. કયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જૈવિક ક્રિયાઓની અંદર? તો જૈવિક ક્રિયાઓ એટલે શું? સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો, શોર્ટમાં એક્સપ્લેન કરવાનું છે. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપી આ ક્રિયામાં થતી ઘટનાઓ જણાવો. 3 અલગ અલગ તબક્કાની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે એ સમજાવવાની છે. એક કોષીય સજીવો કેવી રીતે પોષણ મેળવે છે આકૃતિ સહિત સમજાવો. તો અમીબાની પોષણ પદ્ધતિ આકૃતિ સાથે દર્શાવવાની છે. મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ સહિત સમજાવો. આપણા જઠરમાં એસિડની ભૂમિકા શું છે, એસિડનું કામ શું છે એ સમજાવવાનું છે. ટૂંકમાં સમજાવો અજારક શ્વસન. તો અહીંયા તમને તફાવત પૂછાઈ શકે, જારક શ્વસન અજારક શ્વસનમાં. મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવો. મનુષ્યના હૃદયમાં રુધિરનું પરિવહન સમજાવો. રુધિર ભીષણ તંત્ર, રુધિરાભિષણ તંત્ર. રુધિરનું પરિવહન અલગથી થિયરીની અંદર સમજાવવાનું છે. રુધિર વાહિનીઓ એટલે શું તેમના પ્રકાર સમજાવો. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો. મૂત્રપિંડ નલિકાની રચના સમજાવો. આ ક્વેશ્ચન આઈએમપી ક્વેશ્ચન છે, વારંવાર એક્ઝામની અંદર પૂછાતો હોય છે. મૂત્રપિંડ નલિકાની રચના સમજાવો. અને સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 10 અને 11. એટલા પ્રશ્નો જે છે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ અગત્યના છે આ ચેપ્ટરમાં. નેક્સ્ટ ચેપ્ટર જોઈએ, ઇઝી ચેપ્ટર છે, નિયંત્રણ અને સંકલન. નાનું અમથું ચેપ્ટર છે. પરાવર્તિત ક્રિયાનો અર્થ આપો. ચેતાકોષની સંરચના આકૃતિ દ્વારા સમજાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પરાવર્તિત કમાન એટલે શું સમજાવો. મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્ય સાથે વર્ણવો. આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. વનસ્પતિના અંતઃસ્ત્રાવોના નામ અને તેની સંરચના જણાવો. તો જો અંતઃસ્ત્રાવો અલગ અલગ અને એના કાર્યો, એના બેઝ ઉપર તમને 1 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે. અલગ અલગ અંતઃસ્ત્રાવો શું છે, એના કાર્યો શું છે એ 1 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે. વનસ્પતિમાં પ્રકાશનું વર્ણન કેવી રીતે, વર્તન કેવી રીતે થાય છે અને તફાવત આપો. અનિચ્છ ક્રિયાઓ અને પરાવર્તી ક્રિયાઓ. પરાવર્તી ક્રિયાઓ આ ચેપ્ટરની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ. નેક્સ્ટ જોઈએ ચેપ્ટર નંબર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનના આઈએમપી ક્વેશ્ચન જોઈએ. પ્રકાશનું પરાવર્તન એટલે શું, પરાવર્તનના નિયમો લખો. સેકન્ડ, સમતલ અરીસો એટલે શું, સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો જણાવો. ગોળી અરીસાના સંદર્ભમાં નીચેના પદોના વ્યાખ્યા આપો. તમને 2 કે 3 વ્યાખ્યાઓ અલગ અલગ ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે અને એમાં પણ જે વક્રતા કેન્દ્ર છે, મુખ્ય કેન્દ્ર છે, આ બધી જે વ્યાખ્યાઓ છે એ મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ છે. નેક્સ્ટ જોઈએ અંતર્ગોળ અરીસા સાથે સામે વસ્તુને નીચે દર્શાવેલ સ્થાને મૂકવામાં આવે તો મળતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને પરિમાણનું પ્રેરણાકૃતિ દોરી વર્ણન કરો. અલગ અલગ કેસ આપણે જોયું છે કે ભાઈ 6 કેસ અલગ અલગ બને છે. એ કોઈ પણ કેસ તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે અને એકદમ ઈઝી પણ છે, એકદમ ઈઝી પણ છે. પણ એક્ઝામ દેવા જાવ એની પહેલા તમારે જાતે પ્રેક્ટિસ કરી લેવાની આકૃતિ દોરીને, એટલે તમને આવડી જશે. બરાબર? તો અલગ અલગ પોઝિશને રાખેલા છે. અંતર્ગોળ અરીસાનો ઉપયોગ જણાવો. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરાવો. 1 માર્કની અંદર ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે. અરીસાનું સૂત્ર એટલે શું છે તે સૂત્ર જણાવો. પ્રકાશના વક્રીભવનની વ્યાખ્યા આપો અને તેના નિયમો લખો. જેવી રીતે પરાવર્તનનો નિયમ આઈએમપી છે એવી જ રીતે વક્રીભવનનો નિયમ આઈએમપી છે. લેન્સના પાવરની વ્યાખ્યા અને તેનો એસઆઈ એકમ આઈએમપી ક્વેશ્ચન છે. નેક્સ્ટ જોઈએ માનવ આંખને રંગબેરંગી દુનિયા. તો એની અંદર કયા ક્વેશ્ચન આઈએમપી છે? તો માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ સમજાવો. મુખ્ય ભાગો અને કાર્યો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, વારંવાર એક્ઝામની અંદર પૂછાતા હોય. 2 જ ક્વેશ્ચન છે આની અંદર. બીજું છે આ લઘુ દ્રષ્ટિ ખામી અને ગુરુ દ્રષ્ટિ ખામી વાળા. લઘુ દ્રષ્ટિ ખામી એટલે શું તે થવાના કારણો જણાવો. તેનું નિવારણ આકૃતિ દોરી સમજાવો. ગુરુ દ્રષ્ટિની ખામી એટલે શું તે થવાના કારણ નિવારણ આકૃતિ દ્વારા સમજાવો. કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન સમજાવો. અગત્યનો ક્વેશ્ચન છે. વાતાવરણીય વક્રીભવન શું છે સંક્ષિપ્તમાં સમજાવો. ને તારાઓ કેમ ટમટમે છે સવિસ્તાર જણાવો. તો આ જે ક્વેશ્ચન છે એ ખૂબ જ અગત્યના ક્વેશ્ચન છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયામાંથી. નેક્સ્ટ જોઈએ આપણું પર્યાવરણ. આ ચેપ્ટરની અંદર નિવસન તંત્ર વિશે ટૂંક નોંધ લખો. નિવસન તંત્રની ડેફિનેશન લીખીને અલગ અલગ પ્રકાર જણાવીને એક્સપ્લેન કરી શકાય. તો એની અંદર તમે નિવસન તંત્રના ઘટકો સમજાવો તો આ ટૂંક નોંધની અંદર એના ઘટકો એક્સપ્લેન કરી દો તો પણ ચાલે. નેક્સ્ટ છે નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ. આહાર ઝાડ કોને કહેવાય સમજાવો. ટૂંક નોંધ લખો. જૈવિક વિશાલન કોને કહેવાય ટૂંક નોંધ લખો. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે, ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. આઈએમપી ક્વેશ્ચન છે. એના વિઘટનના બેઝ ઉપર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો. કોઈ પણ 2 પદ્ધતિઓના નામ લખો. અને આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટીય કચરાથી કઈ કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. તો આ જે ક્વેશ્ચન છે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ અગત્યના ક્વેશ્ચન છે.
અને અહીંયા આપણા જે ફર્સ્ટ એક્ઝામ છે એ ફર્સ્ટ એક્ઝામ માટેના આઈએમપી પ્રશ્નો પૂરા થઈ છે. સેકન્ડ એક્ઝામને જે આપણી ફાઇનલ એક્ઝામ હશે ત્યારે એના પણ આઈએમપી પ્રશ્નો આવશે. તો જો તમે ચેનલ ઉપર નવા છો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો સૌથી પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને ખાસ લાઇક અને તમારા ફ્રેન્ડ સુધી શેર કરવાનું ભૂલતા નહીં. અહીંયા જે ક્વેશ્ચન સિલેક્ટ કરેલા છે એ એવી રીતે સિલેક્ટ કરેલા છે કે જે બોર્ડની અંદર પૂછાઈ ગયા છે, વારંવાર પૂછાતા આવતા હોય છે અને ભવિષ્યમાં પણ પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે એવા પ્રશ્નો. તો ખાસ જો ચેનલ ઉપર નવા છો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો સૌથી પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ સુધી શેર કરવાનું ભૂલતા નહીં.